ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નીલમબાગ એસબીઆઈ પીએમઈજીપી યોજના કૌભાંડની નોંધાયેલી 1.35 કરોડની ફરિયાદમાં એસબીઆઈના ચીફ મેનેજરનું નામ સામે આવ્યું છે. ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી નામના લોન ધારકો સામે ગેરરીતિના આક્ષેપ પગલે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તપાસમાં પોલીસે નીલમબાગ એસબીઆઈના ચીફ મેનેજર સંતોષ કુમારનું નામ આવતા તેની પોલીસે અટકાયત કરી હતી. જો કે એજન્ટ પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 42 લોનધારકો સામે અરજી આપવામાં આવેલી છે. બાકી રહેતા 38 લોનધારકો એજન્ટ સામે કાર્યવાહી થશે કે નહીં તેની ચર્ચા જાગી છે. सत्यवती फ्रॉड केस में आपका नाम है तो होगा ना। प्रेस के लिए न्यूज़ में देना पड़ेगा ना। तो आपके पास